ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે આવી ગયા છીએ અહીંયા એક મારા મિત્રની વાડીએ। મિત્રની વાડીએ આવવાનું એક ખાસ કારણ છે, કારણ કે અહીંયા એક અજગર આવેલો છે, જે ગઈકાલે રાતના 2 વાગે અહીંયા જોવા મળેલો છે। વાડીએ જે મજૂરો અહીંયા રહે છે, એ મજૂરોને રાતે 2 વાગે જ્યારે એમના ઢોર છે બાંધેલા હતા અહીંયા, એ ફૂફાડા મારતા હતા અને હોદેકારો કરતા હતા। એ દરમિયાન તપાસ કરતા ઢોરની બાજુમાં જ અજગર મળી આવેલ છે। જો અહીંયા અજગર છે, એ પાણીની કુંડીમાં પડી ગયો, એટલે પાણીની કુંડી ખાલી કરી નાખી છે અને અજગરને સહી સલામત જો એમાં અત્યારે રાખેલો છે। અને અત્યારે લગભગ ફોરેસ્ટ ખાતાવાળાને પણ જાણ કરેલી છે, એટલે હમણાં એનું રેસ્ક્યુ પણ કરવાનું છે અને પછી તેને યોગ્ય જગ્યાએ જંગલમાં છોડી મૂકવામાં આવશે। જે વાડીએથી આ અજગર પકડાયો છે, અત્યારે જોવા મળ્યો છે, એ વાડી માલિક પણ અત્યારે અહીંયા હાજર છે અને એમના મજૂરો પણ જો અહીંયા જે રોકાય છે એ પણ આપણી સાથે અત્યારે અહીંયા જોડાયેલા છે। તો આપણે એમની પાસેથી માહિતી મેળવવાની કોશિશ કરીએ। જો ગામના લોકોને ખબર પડી ને, એટલે જો બધા અહીંયા જોવા માટે આવી રહ્યા છે। અમારા પાટણો ગામના માનનીય સરપંચ શ્રી કાનભાઈ સાવલિયા પણ જો અત્યારે આપણી સાથે અહીંયા હાજર છે। તો આપણે કાનભાઈ પાસેથી પણ માહિતી મેળવીએ કે સરપંચ સાહેબ તમને ક્યારે માહિતી મળી? એ રાત્રે 2:30 વાગે મને ફોન આવેલો હતો। વાડીએ એક જનાવર એટલે અજગર જે મોટો એ કે કુંડીમાં અમારી દેખાઈ આવ્યો છે, એટલે રાતે મેં રેસ્ક્યુ ટીમને ફોન કરેલ છે। તો રેસ્ક્યુ ટીમે કીધું કે અમે સવારે આવશું, અત્યારે આવે છે ને અમે એની રાહમાં બેઠા છીએ। આમ કોઈને નુકસાન કર્યું હોય એવું કંઈ નથી ને? કોઈને નુકસાન કાંઈ નહીં, નાના ઢોર વાછરડા હતા, પણ અજગર રાતે અહીંયા રહે છે વાડીમાં મજૂર માજીએ જોયો અને માજીને ખબર પડી ગઈ, એટલે વાંધો ન આવ્યો કાંઈ। બરાબર, સારું કર્યું, સમયસર ખબર પડી ગઈ। અને જે ઢોર અહીંયા બાંધેલા છે, એ ઢોરે એવો ઈશારો કર્યો કે જે વાડી માલિક છે કે જે મજૂર છે અહીંયા સૂતા હોય, એને ઢોરે એવી રીતના ઉઠાડેલા છે કે કાંઈક અઘટિત ઘટના બની હોય એવા ઈશારા જો આ બધા પશુઓએ કરેલા છે। ગાય માતા છે, એમાં વાછરડી છે અને બીજા ઘણા બધા ઢોર પણ અહીંયા બાંધેલા છે। તો એને એક એની ભાષાની અંદર ઈશારાથી એવું સમજાવેલું છે કે ભાઈ અહીંયા કાંઈક અઘટિત બનવા જઈ રહ્યું છે, જેથી આજે ખેત મજૂરો છે એ રાતના જાગી ગયા। જો આ ગાય માતા છે, આ ગાય માતા ફૂફાડા મારવા માંડી હતી, કારણ કે અજગર અહીંયા વાછડી પાસે ભૂગી ગયો હતો। પછી અહીંથી ધીમે ધીમે અજગરને અહીંથી બારી મળી તગડે મૂકવામાં આવ્યો। તો અહીંથી જેમ એ નીચે ઉતરવા ગયો ને, તો જો આ પાણીની કુંડીમાં પડી ગયો છે, એટલે પાણીની કુંડી ખાલી કરી નાખી છે અને અજગર અત્યારે જો આરામથી આ કુંડીની અંદર છે। અત્યારે જો અમારે પાટણ વાડી વિસ્તારની અંદર અજગર છે એ જોવા મળ્યો છે, અને ગામના લોકો પણ જો અહીંયા જોવા આવ્યા છે। આ વિડીયો બનાવવાનો અમારો કોઈ એવો ઈરાદો નથી કે લોકોને આપણે બીવડાવવા, પણ આ તો એક માહિતી આપણે મળી છે અને એ માહિતી આપ મિત્રો સાથે અમે શેર કરી રહ્યા છીએ। જો અહીંયા નાના બાળકો પણ વાડીએ રહેતા હોય તો એની સલામતીનો પ્રશ્ન આવે, પણ ખરેખર આ ઢોર છે એને આ તમામોનો જીવ બચાવેલો છે અને વાડી માલિકને રાતના 2 વાગે ઈશારાથી ઉઠાડી અને જાણ કરેલી છે કે અહીંયા ભાઈ કંઈક બનવા જઈ રહ્યું છે। તો જે મૂંગા પશુઓ છે એ પણ ઘણી રીતે આપણે ઉપયોગી થાય છે, એનું ઉત્તમ ઉદાહરણ અહીંયા આપણે જોવા મળી રહ્યું છે। જે હવે રેસ્ક્યુ ટીમની અહીંયા અત્યારે રાહ જોઈ રહી છે। વરસાદે લગભગ છેલ્લા 3 દિવસથી સતત ચાલુ છે। પાટણમાં લોકમેળો પણ ચાલુ છે, આજે મેળાનો છેલ્લો દિવસ છે અને વરસાદે બંધ રહેવાનું નામ નથી લેતો। એવી પરિસ્થિતિની અંદર આજે આ અજગર જોવા માટે આપણે અહીંયા આવ્યા છીએ।
જો જે વાડીએ અત્યારે આ અજગર નીકળેલો છે એ મારા મિત્રની વાડી છે અને એની વાડીએ જે આ ખેત મજૂરો અહીંયા રોકાય છે અને રહે છે, આપણે એમની સાથે વાતચીત કરીએ કે ભાઈ અમને અજગરની જાણ ક્યારે થઈ અને કેવી રીતે થઈ. તમારું શું શુભ નામ છે? અમૃત મારું નામ. અમૃતભાઈ તમને કેવી રીતે ખબર પડી અહીંયા અજગર આવ્યો રાતે? અમે રાતે ખાઈ પીને નીંદરમાં હતા, સૂઈ રહેતા અને અજગર આવ્યું ગાયની પાસે, એટલે ગાયો ભડકીને ઊભી થઈ ગઈ. ત્યાં મને ડાઉન પડી ગયો, મેં બત્તી મારી, ત્યાં અજગર ગાયો વચ્ચે પડી દીધું. પછી મેં છોકરાને ફોન કર્યો મારા, એ આવ્યો. પછી અમે 4 જણા થઈ ગયા. પછી છે જેમ ખખડાયું એટલે એ ભાગવા ગયું, એટલે સીધું ઓજમાં પડી ગયું. ઓજમાં પડી ગયું એટલે મેં ટાંકો ખાલી કરી નાખ્યો અને અંદર રાખી દીધો. બરાબર. એટલે ટૂંકમાં ગાયની વચ્ચે હા, ગાયની વચ્ચે. મળ્યું એટલે ગાયે તમને કઈક ઈશારાથી એવી જાણ હા, કરી છે ઈશારે ને? ગાયું એકદમ ખાટલાને માથ પડે એમ કર્યું. બરાબર. ગાય ફૂફાડા મારવા ફૂફાડા મારવા માંડી, માંડી. એકદમ હા. કકરાટ કરવા માંડી. એટલે તરત જાણ થઈ ગઈ. એટલે તમને જાણ થઈ ગઈ એટલે તમે ઉઠીને જોવા ગયા બત્તી લઈને હા, કે બત્તી ભાઈ લઈને. આપણે ઢોર કેમ આટલા બધા ભડકે છે રાતે અત્યારે? હા હા, તો તમને અજગર જોવા મળ્યો જોવા મળ્યું. એટલે તમે પછી લાકડીથી એને તગડ્યો. તગડ્યો એટલે સીધો ટાંકામાં જ પડી ગયો. બરાબર. અને પછી પાણીનો ટાંકો ખાલી કરી પાણી ટાંકો નાખ્યો મેં ખાલી કરી નાખ્યો, અંદર રાખી દીધો. છે. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે અમને આટલી સરસ માહિતી આપી. એટલે જો મિત્રો, આ બધા ખેત મજૂરો છે એ વાડી વિસ્તારની અંદર આવી રીતે રહેતા હોય છે એના બાળ બચ્ચા સાથે, પણ જેની સાથે કુદરત હોય એને કોઈ ઊંઘની આંચ આવવા દેતું નથી. એનો એક કિસ્સો અહીંયા જોવા મળી રહ્યો છે. અને અજગર કે સાપ નીકળવા એ તો બધી આ સામાન્ય વસ્તુ છે, કારણ કે જંગલ વિસ્તાર હોય તો આવા જીવજંતુ નીકળતા હોય, કારણ કે એ પણ એક જીવ છે. પણ એનું એક સલામત રીતે રેસ્ક્યુ હમણાં કરવામાં આવશે, એ પણ આપણે નિહાળવાનું છે. કારણ કે હમણાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવે છે, સરપંચ સાહેબે ફોરેસ્ટ ખાતાવાળાને જાણ કરેલી છે અને હવે લગભગ હમણાં અહીંયા ટીમ પહોંચવાની તૈયારીમાં છે. ઢીંગલી તું અજગર જોવા આવી છો? હે, જો નાના નાના બાળકો જો એના પપ્પા ભેગા આ અજગરને જોવા માટે આવ્યા છે. જો ગામમાં જેમ જેમ ખબર પડતી જાય છે ને એમ જો લોકો અત્યારે અજગર જોવા અહીંયા આવી રહ્યા છે. જો આ અમૃતભાઈએ રાતના 2-2:30 વાગે સરપંચને સૌપ્રથમ જાણ કરેલી હતી કે ભાઈ અમારી વાડીએ એક અજગર નીકળેલો છે. કારણ કે વાડી માલિક છે, આ જે વાડીના મજૂર છે એને એના વાડી માલિકને જાણ કરી અને વાડી માલિકે સરપંચને જાણ કરી. એટલે સરપંચને જાણ થઈ એટલે તાત્કાલિક સરપંચ રાતના 2:30-3 વાગે જો આ વાડીએ અત્યારે આવી ગયા છે અને ત્યારના અહીંયા બેઠા છે અને હવે લગભગ રેસ્ક્યુ ટીમ પહોંચવાની તૈયારીમાં છે. જો ગામના લોકોને જેમ જેમ ખબર પડતી જાય છે તેમ લોકોની અંદર એક અજગરને જોવા માટેનું કુતૂહલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે. અને લગભગ બધા પશુ પ્રેમીઓ અને પ્રાણી પ્રેમીઓ છે, એટલે જ્યારે પણ આવી કોઈ ઘટના બને ત્યારે તંત્રને જાણ કરી અને એને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે છે. અને એના માટે અહીંયા મજૂરો કે ગામના લોકો પણ એ બાબતની અંદર સહકાર આપે છે કે ભાઈ જીવદયાની અંદર ગામ લોકો માને છે અને કોઈ પણ આવી રીતનું જનાવર નીકળવું હોય તો યોગ્ય તંત્રને જાણ કરી અને તેને અહીંથી રેસ્ક્યુ કરી અને બીજી જગ્યાએ મૂકવામાં મદદરૂપ થઈ રહ્યા છે. क्या बोल बात को दियो हालो આગળ આવજો બધા આગળ આવજો હાથમાંથી મુકાઈ જાય તો વળી છે ને મુકાઈ ઘાણી ખાય ઠીકણું હોય સે લપટલું
રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટવાળા જો અત્યારે આવી ગયા છે અને અજગરને પકડવાની કોશિશ કરી રહ્યા છે. ઘડીક ઠકવવું પડે ઘડીક ઠકવવું પડે છે. આપણે એવું વિચારતા હતા કે કેવી રીતે પકડશે ને કેમ પકડશે ને, પણ માત્ર ને માત્ર એક ખાલી લાકડીના ઈશારાથી અજગરને પકડવામાં આવી રહ્યો છે. જો ભાઈને કોઈ પણ જાતની બીક લાગતી નથી, કારણ કે એની પાસે ઘણા વર્ષનો અનુભવ હોય અને પોતે આ સરીસૃપની દુનિયાથી ખૂબ જ જાણકાર હોય, એટલે એમને ખ્યાલ જ હોય કે જનાવર કેવી રીતે પકડવું, કેમ પકડવું. જો અત્યારે આમ ખીજાઈ ગયેલું હોય ને એવું લાગે છે. જો પણ અજગરને લગભગ ખબર પડી ગઈ છે કે ભાઈ આ જે પકડવા આવ્યા છે ને એ મારા ભલા માટે છે, એટલે એ પણ સહકાર તો આપી જ રહ્યું છે. જો જો 10 ફૂટ લાંબો અજગર છે મિત્રો. આ જબરું છે ભાઈ, આ ધ્યાન રાખવું પડે. આ કેટલા ફૂટનો છે અંદાજે? 8 ફૂટનો છે? 10 ફૂટનો અજગર છે. અને જો આ રેસ્ક્યુ ટીમવાળા અત્યારે એને અહીંયા પકડી રહ્યા છે સલામત રીતે. હા હા, આમાં છે જ, આવી જ ગયું છે. હા જો 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 ઓલા ભાઈ ગબડી ગયા. ધ્યાન રાખો, અહીંયા બધું લસરપટ્ટી થાય એવું જ છે. જો અજગર મોટું ફાડીને બાચકામાં જવાની તૈયારી કરી રહ્યું છે અત્યારે. જો જો પાછું વળી ગયું. જો આમ ભાઈ જો કચું નહીં ને આમ હલાવજો હેડો હલાવજો. જો હવે એનું મોઢું પકડી લીધું છે અને લગભગ હવે અજગર કાબુમાં આવી ગયું છે. જો 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 ભાઈ એક અનુભવી ખેલાડી છે, એટલે જો કેવું સલામત રીતે અજગરને કોતરામાં પૂરી અને હવે જંગલમાં છોડી મૂકવામાં આવશે. હાલો ચાલો, અજગરને કોતરામાં પૂરી દીધું છે અને હવે રેસ્ક્યુ ટીમ લગભગ અહીંથી હવે જવાની તૈયારી કરે છે. જો આ અજગરનું અત્યારે જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એ અજગર હવે સાહેબ ક્યાં મૂકવામાં આવશે? આને અમે ઓફિસે જઈને જુનાગઢ ઓફિસે લઈને પછી જે જગ્યાએ મૂકવાનું કહે છે ત્યાં છોડી મૂકવામાં આવશે, બરાબર ને? તમે અમારા સરપંચના ફોન દ્વારા જાણ કરી અને તમે આ રેસ્ક્યુ કરવા માટે અહીંયા આવ્યા અને અજગરને ખૂબ સારી રીતે પકડી અને રેસ્ક્યુ કરીને સહી સલામત અત્યારે લઈ જાઓ છો, એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જે અમારા સરપંચ સાહેબ ટીમે બહુ વ્યવસ્થિત આવીને અમે રાહ જોતા હતા, થોડીક રાહ જોવડાવી, પણ સલામત રીતે અજગરને પકડી અને વ્યવસ્થિત પૂરીને જૂનાગઢ જંગલ વિસ્તારમાં ગમે ત્યારે છોડી દેશે. બરાબર, ખૂબ ખૂબ ધન્યવાદ. જો હવે અજગરનું રેસ્ક્યુ થઈ ગયું છે અને એને લઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હવે અત્યારે જૂનાગઢ તરફ રવાના થઈ રહ્યા છે અને ગામ લોકોની અંદર પણ એક આસ્કારો થઈ ગયો છે અને જ્યારે પણ આવી કોઈ ઘટના બને ત્યારે તંત્રને જાણ કરે ત્યારે તંત્ર ખડે પગે ઊભું રહે છે, એ અહીંથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે. વાડી વિસ્તાર છે એટલે આવા જનાવર તો ઘણી વખત નીકળતા હોય, એમાં અત્યારે
ચોમાસાનો માહોલ છે. છેલ્લા 15 દિવસથી આ વરસાદ બંધ રહેવાનું નામ લેતો નથી. જ્યાં જુઓ ત્યાં અત્યારે નદી નાળા છલોછલ ભરેલા છે, પોખરામાં પાણી ભરેલા છે. એવા સમયે આવી ઘટના બનવી એ સ્વાભાવિક છે. એનાથી કોઈ ગભરાવાની જરૂરિયાત નથી, પણ સાવચેતી રાખવી જરૂરી છે. ભાઈ અજગર તો પકડીને લઈ ગયા, હવે કઈ વાંધો નહીં ને? ના કાંઈ વાંધો નહીં, હવે લઈ બરાબર ને? બરાબર. સારું કર્યું તમે તમારા વાડી માલિકને જાણ કરી અને સરપંચને જાણ કરી, સરપંચે તંત્રને જાણ કરી અને અત્યારે રેસ્ક્યુ કરી અને અજગરને પકડી ગયા. એ આપ સૌ મિત્રોએ અત્યારે નિહાળ્યું છે. એ બદલ આપણે ફોરેસ્ટ ખાતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.